જો સરસ આપણા ગામની અંદર માતાજીના મંદિરનો, સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો જયંતિ ઉત્સવ અને ભૂદેવ પાસે સરસ પારાયણનો લાભ તમે લઈ રહ્યા છો. આમ તો હું પ્રોક્સીમાં આવ્યો છું, પણ મારા પાસે મેસેજ ઘણા બધા આવતા હતા. હમણાં સ્વામીએ કીધું ને કે તમારા બધા ગામના ઓળખીતા અને સગા સંબંધી બધા મજબૂત છે, એટલે મને મેસેજ તો બહુ આવતા હતા. પણ મેં કહ્યું નક્કી થઈ ગયું છે. પછી આજ સવારે જ મેં સ્વામીને કીધું, મેં કે ચલો જઈ આવીએ. માતાજીને ગઈકાલે જ અમે ક્યાં હતા, આપણે ઉનાવા હતા ને, ઉનાવા મહાકાળી માતાજીના મંદિરનો 25મો વાર્ષિક પાટોત્સવ હતો. તો અમને લાભ માતાજીનો સારો મળે છે. અને માતાજી છે ને શક્તિનું સ્વરૂપ છે. આ આપણું ભારત ભૂમિ એકમાત્ર ભૂમિ છે કે જ્યાં માતાજીનું આ લેવલે પૂજન થાય છે. આ બહુ મોટી વાત છે. અને એટલા માટે જ આ બહેનોનું સંખ્યા કાયમ સભામાં વધારે હોય છે. જો તાળીઓ ત્યાંથી પડી હોય, તમે નથી પાડી. તમે લઘુમતીમાં જ છે, આપણે બધા. તમે એટલે આપણે બધા. આપણને બધાને 17 બાના મળે. ભૂદેવ બેઠા છે, એ જાણતા હશે કે પહેલા બહેનો કથામાં આવી જાય. બરોબર ને? બહેનો પહેલા કથામાં આવે ને. આમ તો તો ખરું આવ્યું તો ખરું. બસ 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 આવી ગયું. બહુ લાંબુ બોલવું નથી. આમ શું છે ને, 12 વાગ્યા પછી મને એવું થાય કે કોકની હત્યા કરવા માટે ભૂંગળું લઈએ. લાડવા ખાવાનો ટાણો થયો હોય તમારો, ને પછી તમને લોહી પીએ નહીં સારું. આ તો તમારી શ્રદ્ધાને તપ છે અને તમને આપેલા વડીલો સંસ્કાર છે. જો એક વસ્તુ હું કહીશ, જે હમણે મેં વાત કરી હતી ક્યાંક, કે આપણે આપણા વડીલો, આપણા પરદાદા હોય, એને પોતાના એને જુદી વાતનું આપણે ચાલુ થયું. આ તમારો ટાઈમ નહીં બગાડવું. મારે હવે આ ધીરું બોલે એ ખબર નહીં, મારામાં પ્રોબ્લેમ છે. એટલે એને કંઈ કરશો જ નહીં, અડશો જ નહીં ને આમ હાવો કંઈ ના કરો. એ ચાંપો જ ખોટી હોય. એટલે મેં ખાલી એટલી છેલ્લી એક જ વાત કરવી છે કે આપણા વડવાઓએ પેટે પાટા બાંધી અને ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને 2 ટંકનું માણ પૂરું થાય એવું હોય છતાંય પોતાના દીકરા દીકરીઓને ધર્મ, સંસ્કાર અને 2 રોટલાથી વંચિત નથી રાખ્યા. આપણે જે છે આપણું અસ્તિત્વ એ આપણા વડીલો, એ આપણને આપેલા સંસ્કાર, એમને આપેલા સિદ્ધાંતો, પરંપરા, એના થકી આપણે છીએ. અને આપણું દાયિત્વ શું થાય છે? એમને તો કર્યું, આપણે એનું કોઈ દિવસ ઋણ અદા કરી શકીએ નહીં, પણ આપણું દાયિત્વ એટલું થાય છે કે એને જાળવીને રાખવું અને એને આગળની પેઢીમાં વિશેષ કરીને વધે એવું વાતાવરણ આપવું. કારણ કે જેમ બીજી બધી વસ્તુ વધતી જાય, સંપત્તિ વધે, પછી મોબાઈલો આવે, ફોન આવે, ટેલિવિઝન, આ બધું વસ્તુ આવે એટલે માઇન્ડ ડાયવર્ટ થઈ જાય અને આળસુ થઈ જાય. પછી ભગવાનના મંદિરે જવાનું મન ના થાય. આ સ્વાભાવિક છે. પૂજા કરવા બેઠા હોય ને ઘંટડી વાગે તો ફોન ઉપાડી જ લે માણસ, રાહ ના જોવાય.
કે કંઈ રહી ન જાય. આ દુનિયામાં પહેલાં રહેતું જ નહોતું, જાણે કંઈ પહેલાં દુનિયામાં રહેતું જ નહોતું. પહેલાં બીજે ભૂકંપ આવતા હતા તો કંઈ હલી નહોતું જતું આપણું ઘર. અત્યારે કોઈ બીજા દેશમાં ભૂકંપ આવે ને આપણે ચિંતા લઈને બેસીએ છીએ. ઈરાનનું શું થયું, ફલાણાનું શું થયું, એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. આપણે આપણું ઘરમાં શું થાય છે એ જોવાની જરૂર છે. આપણા ગામની અંદર શું થાય છે, આપણા સમાજમાં શું થાય. શરૂઆત અહીંથી થાય. આપણા દીકરા દીકરીઓ કેવી રીતે ઉછરે છે અને સંસ્કાર કેવા અપાય છે, આ બહુ અગત્યની વસ્તુ છે. નહીં તો બહાર નીકળ્યા પછી છોકરા પાછા આવે કે ના આવે એનો મોટો સવાલ છે. સાંજ પડે છોકરા પાછા આવશે કે નહીં, નથી થતું ચિંતા કોક દાડો. પણ જો એ સંસ્કાર હશે, જો સત્સંગ હશે, જો એ મંદિર જતા હશે કોક વાર, તો એમાં એક સંતોષની, એક હાશકારાની, એક ઠંડક અંદરની હશે કે આપણા દીકરીઓ કે આપણા દીકરાઓ એ ભગવાનમાં જોડાયેલા છે. એના સંસ્કાર અને કરતા હરતા ભગવાન છે. એટલે ભગવાનમાં જેને શ્રદ્ધા હોય, મંદિરે જતા હોય, એ ચાહે જે પોતાના ઈષ્ટદેવ હોય, એ રામચંદ્ર ભગવાનજીને માનતા હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, શૈવ હોય, સ્વામિનારાયણ હોય, ગમે તે સંપ્રદાયમાં હોય, પણ ભગવાન સાથે જોડીને રહેવું બહુ અગત્યનું છે આજના સમયમાં. અને એના માટે તમે બધાએ ખૂબ આજે જો ને આ તપશ્ચર્યા છે ને એ પોણો એક જ થવા આવ્યો. બોલો સારું, હવે વધારે સમય નથી લેવો. આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે અને ખાસ કરીને યજમાન પરિવારો અને આટલા 1 વાગ્યા સુધી રાહ કોઈ જોવે નહીં, કોઈની. તો ધન્યવાદ છે તમને બધાને. તપસ્વીન ઋષિઓ તમે જ છો. ઉપર ક્યાં હોદવા જવાની, કોની કથા કરીએ કેમ ના. આટલા તાપમાં આટલું તપશ્ચર્યા કરવી, પંચાગ્નિ તાપ તપે ને પહેલાં નહોતા કરતા તપશ્ચર્યા. હા, તમે બધા તપસ્વી જ છો. એટલે ધન્યવાદ છે ભાઈઓ બહેનો આપ સૌને. ને આપણા ગામની અંદર કાયમ સમૃદ્ધિ, સુખ અને આપ સૌના પરિવારની અંદર ભગવાન ખૂબ રૂડી કૃપા દયા હંમેશ કરતા રહે એવી શુભકામના નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.